કરીએ તો અમરેલી જિલ્લાના બગસરા શહેરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। 5 દિવસ અગાઉ રાત્રિના સમયે અજાણ્યા અસામાજિક તત્વોએ કોલેજ પર પથ્થરમારો કર્યો હોવાના બનાવ બાદ 34 જેટલી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાવશે। ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોલેજમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા, બાઉન્ડ્રી વોલ અને રાત્રિના સમયે વોચમેનની અછત હોવાના મુદ્દે વાલીઓએ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માંગ કરી છે। વાલી સહિત બધા હેરાન થાય છે, તો પણ હજી અમારી જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી। પ્રિન્સિપલ એવું કહે છે કે અમારી અંદર ટ્યુટર આવે છે, તો હોસ્ટેલ છે તો એની અંદર કંઈક આવતું હોય ને, હોસ્ટેલ એ લોકો ચલાવે છે તો કોકની અંદર તો હોસ્ટેલ આવતી હશે ને, તો એનો ક્યાં કોઈ પાસે આન્સર નથી। એનો આન્સર માટે અત્યારે અમે બધા એકઠા થયા છે। ત્યારે બધાની ભરતી છે એ કરવામાં આવે, એટલે મારા તરફથી જે કામગીરી કરવાની થતી હોય છે એ મેં કરેલી છે। હવે વાત આવે છે જવાબદારીની, તો પ્રિન્સિપાલ તરીકે 9 થી 5 સુધીની કે મારા જે ફેકલ્ટી છે એ બધા શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા છે, તો 9 થી 5 સુધીનું જે એડમિનિસ્ટ્રેશનનું કાર્ય હોય કે બીજું જે વર્ક છે એ મારે કરવાનું થતું હોય છે। એ એમ કહે છે કે અમારો સમય 9 થી 5 સુધીનો જ છે, પછીની જવાબદારી મારી ફીટ થતી નથી। તો અમારે અત્યારે આ દીકરીઓ જે 34 દીકરીઓ છે એને કોના ભરોસે હોસ્ટેલની અંદર છોડીને જાવી, એની માટે અમે બધા પધાર્યા છીએ। આ બાબતે વહીવટીતંત્ર શું કહેવા માંગે છે? વહીવટીતંત્ર તો એમ કહે છે કે અહીંયા કોઈ છે નહીં, વોચમેન નથી, કોઈ સુવિધા છે નહીં।